જય હિન્દ, જય ભારત, જય સંવિધાન। સાતલપુર તાલુકાની વાત કરું તો સાતલપુર તાલુકાની અંદર દરેક કોઈ એવી પેસેન્ટર શાળા નથી, કોઈ એવી સ્કૂલ નથી કે એની અંદર પૂરતા શિક્ષકો હોય। પૂરતા નહીં પણ 50% નથી। ધોકાવાડા પેસેન્ટર શાળાનું PM શ્રીમાં નામ છે। પાટણ જિલ્લાની સાતલપુર તાલુકાની આ સ્કૂલ છે, જેની અંદર 17 શિક્ષકોની જરૂર છે અને 5 શિક્ષકો હાજર છે, 12 ગેરહાજર છે, એટલે કે ભરતી જ નથી થઈ। આખું લિસ્ટ મારી પાસે છે આ ફોનની અંદર। જો આ છે ધોકાવાડાની સ્કૂલ, PM શ્રી ધોકાવાડા। ખૂબ સારો એવો વિકાસ છે। આ જુઓ બાળકો, કેટલી સંખ્યા છે બાળકોની। જો પ્રાર્થના સભાનો હોલ છે, સવારનો સમય છે, ફૂલ પ્રાર્થના સભાનો હોલ ભરાઈ ગયો છે। છોકરાઓ બહુ હોશિયાર છે। અહીંયાના શિક્ષકો જે 5 રેગ્યુલર શિક્ષકો છે ખૂબ મહેનત કરે છે, અને 7 જે કોન્ટ્રાક્ટવાળા આવ્યા હતા એ બી ખૂબ સારી મહેનત કરતા હતા। સ્કૂલનો બહુ સારો વિકાસ છે, સ્કૂલમાં શિક્ષકોની બહુ મદદ છે। એટલે આ સ્કૂલની અંદર દર વર્ષે નવોદય અને CETનું સારું એવું પરિણામ આવતું હોય છે, અને શિક્ષકો મહેનત કરાવતા હોય છે બાળકોને। જોઈ શકો તમે કેટલી ગ્રીનરી છે, કેટલી સાફ સફાઈ છે સ્કૂલની અંદર, ક્યાંય એક કટકો જોવા નથી મળતો। દરેક સુવિધાથી સજ્જ આ સ્કૂલ છે। જવાહર નવોદયનું અને CETની પરીક્ષાની એક્ઝામની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે, ત્યારે સ્કૂલોની અંદર શિક્ષકોની કમીના કારણે બાળકોનું શિક્ષણ અને બાળકોનું ભવિષ્ય આવનાર સમય માટે કેવું આવશે એ કંઈ કહી શકાતું નથી। ઉદાહરણ તરીકે મારા ગામની ધોકાવાડા પેસેન્ટર શાળાની વાત કરું, PM શ્રી સ્કૂલ છે, પાટણ જિલ્લાની વન નંબરની સ્કૂલ છે। 500 બાળકો છે અને 5 શિક્ષકો છે, એની અંદર આચાર્ય પણ આવી જાય। પેસેન્ટર શાળા છે, તો હવે બાળકોને આપણે વિચારીએ, આપણા ઘરે એક બાળક નથી સચવાતું, તો 500 બાળકો અને 4 શિક્ષકો, એક તો આચાર્ય, એટલે એમને તો કામગીરી હોય। ટોટલ 5માંથી 4 શિક્ષકો કાર્યરત રહી શકે, આવી પરિસ્થિતિ સર્જાણી છે। અને જે કોન્ટ્રાક્ટવાળા શિક્ષકો હતા 7, એને મળીને કુલ 12 શિક્ષકો હતા, તો 7 શિક્ષકોને કોન્ટ્રાક્ટ રિન્યૂ ના થયો, એમાં 7 શિક્ષકો જતા રહ્યા। કમસે કમ 7 શિક્ષકો ભણાવતા હોત તો શિક્ષણમાં સ્કૂલના બાળકોને કંઈક ટેકો થાત। આખા લિસ્ટની વાત કરું તો પીપરાણામાં 9ની જરૂર છે, એની જગ્યાએ 1 દાખલ છે, 8 ખાલી જગ્યા પડી છે। ચાખોત્રાની અંદર 10ની જરૂર છે, 3 દાખલ છે અને 7 જગ્યા ખાલી છે શિક્ષકોની। વિચાર કરો, દાંતરાણામાં 9ની જગ્યા છે, 2 હાજર છે અને 7ની જગ્યા ખાલી છે। વહુઆમાં 1 14 શિક્ષકોની જગ્યા છે, 7 હાજર છે અને 7 ખાલી છે। વહુઆ 2માં 5ની જરૂર છે, 2 હાજર છે અને 3 ખાલી છે। ધોકાવાડામાં 17ની જરૂર છે, 5 હાજર અને 12 ખાલી છે। સાતલપુરમાં 16ની જરૂર છે, 6 હાજર ને 10 ખાલી છે। વડોદરાની અંદર 21ની જરૂર છે, 6 હાજર છે, 15 ગેરહાજર, 15ની ભરતી જ નથી। રોજુની અંદર 7, એમાંથી 3 હાજર ને 4 ખાલી। બોલો, આ મારા સાતલપુર તાલુકાની વાત કરું છું, આખા ગુજરાતની શું પરિસ્થિતિ હશે? કમસે કમ બાળકોનું ભવિષ્ય તો સુધારો, બાળકોના ભવિષ્ય સામું તો જુઓ। સાતલપુર તાલુકાની જાહેર જનતાને નમ્ર વિનંતી કે આ તમારા બાળકો સાથે છેડા થઈ રહી છે, શિક્ષણ સાથે છેડા થઈ રહી છે, તો તમારે જાગવું જોઈએ અને સરકારને નમ્ર વિનંતી કે તાત્કાલિક ધોરણે આ શિક્ષકોની ભરતી કરવામાં આવે, ભલે કોન્ટ્રાક્ટ ઉપર તો કોન્ટ્રાક્ટ ઉપર। અને જે કોન્ટ્રાક્ટ રિન્યૂ થવાનો બાકી હતો એના કારણે શિક્ષકો જતા રહ્યા,
તો કોન્ટ્રાક્ટ તાત્કાલ ધોરણે રિન્યૂ કરવામાં આવે કાં તો શિક્ષકો મૂકવામાં આવે, જેથી કરીને આવનાર સમય માટે બાળકો સીઈટી અને નવોદયની અંદર સારું રિઝલ્ટ લાવીને પાસ થઈ શકે. કારણ કે સાંતલપુર તાલુકાનો વિસ્તાર પછાત છે. દર વર્ષે ઘણા બાળકો પાસ થતા હોય છે, પોતાનું ભવિષ્ય ઉજ્જવળ કરવા માટે આગળ ભણવા જતા હોય છે. તો મારી નમ્ર વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આ શિક્ષકો મૂકવામાં આવે અને બાળકોનું ભવિષ્ય બગડતું બચાવી શકાય. આ વિડીયો બધા એટલો શેર કરજો. જ્યારે વાત આપણા કંઈક ને કંઈક મુદ્દા ઉપર હું કરું છું ત્યારે લોકો વિડીયોની અંદર લોકો સુધી બીજા સુધી પહોંચાડવામાં હેલ્પ કરતા નથી. તમે ભલે તમારાથી કાંઈ ન થાય તો કાંઈ નહીં, પણ વિડીયોને તો આગળ પહોંચાડો, જેથી કરીને બધાને ખબર પડે, સરકાર સુધી પહોંચે તો કંઈક ધ્યાન દોરાય.